સુરત શહેર ઝોન 6 એલસીબી ટીમ અને સચિન પોલીસે સંયુક્ત ઓપરેશનમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. મળતી માહિતી અનુસાર મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈ તે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાના રાણીવાડા ગામનો વતની છે. પોલીસને બાતમી મળી હતી કે મનોહરલાલ બિશ્નોઈ તેના ઘરે ગેરકાયદેસર રીતે પોશ ડોડાનો વેપાર કરે છે. આ બાતમીના આધારે પોલીસે તેના ઘર ઉપર દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને આરોપી પાસેથી વગર પાસ કે પરમિટના પોશ ડોડા 0.688 કિલોગ્રામ જેની કિંમત 10,320 પોશ ડોડાનો ઝીણો ભૂકો 0.355 કિલોગ્રામ જેની કિંમત 5,325 ઇલેક્ટ્રિક મિક્સર સ્ટીલના જાર ડિજિટલ કાંટો મળીને તમામ માલસામાનની કુલ કિંમત 53,055 જપ્ત કરાયો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપી મનોહરલાલ બિશ્નોઈએ જણાવ્યું હતું કે તે આ પોશ ડોડાનો જથ્થો રાજસ્થાનથી લાવ્યો હતો. પોલીસ હવે આ સમગ્ર નેટવર્કની તપાસ કરી રહી છે કે આ જથ્થો ક્યાંથી આવ્યો અને સુરતમાં તેને કોને વેચવાનો હતો. આ અંગે વધુ તપાસ ચાલી રહી છે. નો ડ્રગ્સ ઇન સુરત સિટી હેઠળ મહેરબાન સીપી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ અને સેક્ટર 2 સાહેબના ગાઈડન્સ હેઠળ સચિન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે, જેમાં ઝોન 6ના એલસીબી તથા સચિન પોલીસ સ્ટેશને સંયુક્ત રીતે આ કેસ કરેલ છે. આરોપીનું નામ છે મનોહરલાલ ભગવાનરામ બિશ્નોઈ અને એની પાસેથી 688 ગ્રામ પોસ્ટ ડોડા એટલે પોપિસ્ટ્રો મળી આવ્યો છે તથા 355 ગ્રામ એનો પાવડર મળી આવ્યો છે. એમ ટોટલ મળીને 53,055નો એક એનડીપીએસનો કેસ કરવામાં આવ્યો છે. આમ સુરત શહેરમાં ડ્રગ્સ ના આવે તેના માટે સુરત શહેર પોલીસ કટિબદ્ધ છે. અહીંયા આગળ આ બાબતની અત્યારે એને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે આજે, અને કોને આપતો હતો, ક્યાંથી લાવ્યો હતો, એની સઘન તપાસ અત્યારે ચાલી રહી છે. અત્યારે આરોપીનો જે ઇતિહાસ પ્રમાણે અત્યારે પહેલી વખત પકડાયેલો છે, છતાં પણ અમે એની સર્ચ ચાલુ રાખીએ છીએ.